નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો હાલમાં જે મિત્રો પોલીસ ભરતી જે મિત્રો બહાર પાડવાની હતી LRD બરોબર, તો મિત્રો બહાર પડી ગયેલી છે અને વાત કરીએ ને તો તેનું કોલ લેટર પણ ડાઉનલોડ થવાના આજથી શરૂ થઈ ગયા છે। આજ મિત્રો વાત કરીએ ને તો તારીખ 1/1/2025 છે બરોબર। તો મિત્રો આજથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને વાત કરીએ ને તો મિત્રો આવડીની અંદર આપણે વાત કરીશું કે કોલ લેટર ઘરે બેઠા કેવી રીતે ડાઉનલોડ કરવા, તેને પીડીએફમાં કેવી રીતે ડાઉનલોડ કરવા, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। વિડીયોને છેલ્લે સુધી જોશો તો મિત્રો તમને ખબર પડશે કે કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ થાય છે અને મિત્રો કેવી રીતે તમારે પીડીએફમાં ડાઉનલોડ કરવી બરોબર, પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવી, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને મળી જવાની છે। વિડીયોને છેલ્લે સુધી જોશો તો બરોબર। તો મિત્રો આજ તારીખ હતી 1/1/2025 બરોબર। મિત્રો 2 વાગ્યાના સ્ટાર્ટ થઈ ગયા છે કોલ લેટર ડાઉનલોડ થવાના અને મિત્રો વાત કરીએ ને તો અત્યારે સાઇટ સ્લો હતી એટલે મિત્રો આપણે વિડીયો બનાવી શક્યા નથી। તો મિત્રો વધારે સમય નથી લેતા, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની અંદર જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો હજી સુધી જોઈન ન કર્યું હોય તો જોઈન કરી લેજો। તો મિત્રો વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે બરોબર, અથવા તો કોઈ પણ બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઓજાસ, ખાલી તમારે ઓજાસ ગુજરાત એટલું સર્ચ કરવાનું છે। ઓજાસ ગુજરાત મિત્રો તમે સર્ચ કરશો એટલે મિત્રો તમને પહેલી વેબસાઇટ જોવા મળશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, ત્યાં મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આગળ સાઇટ સ્લો છે એટલે મિત્રો થોડીક વાર લાગી શકે છે। મિત્રો તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમને આવું ઇન્ટરફેસ દેખાશે। અહીંયા મિત્રો તમારે 3 ડોટ તમને જે દેખાય છે બરોબર, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું છે। નીચે થોડુંક સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે કોલ લેટરનો બરોબર। તો મિત્રો આજે પહેલો ઓપ્શન તમને જોવા મળે છે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર બરોબર, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને સૌથી પહેલાં શું પૂછશે તો કે સિલેક્ટ જોબ બરોબર, સિલેક્ટ જોબ તમારે કરવાની છે। ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને તમારી બર્થ ડેટ અહીંયા એન્ટર કરવાની છે બરોબર। આ 3 વસ્તુ તમારે ફિલ કરી દેવાનું છે। 3 વસ્તુ નાખ્યા બાદ તમારે અહીંયા કેપ્ચા કોડ નાખી દેવાનો છે। તો સૌથી પહેલાં મિત્રો આપણે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરીશું બરોબર અને મિત્રો અહીંયા તમને જાહેરાત ક્રમાંક જોવા મળશે GPRB 2023-24-1 બરોબર, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારો કન્ફર્મેશન નંબર એન્ટર કરી દેવાનો છે। કન્ફર્મેશન નંબર ન હોય બરોબર તો મિત્રો તમારે ક્યાંથી મેળવવાનો એ પણ મિત્રો આપણે વિડીયોમાં આગળ વાત કરીશું। જો તમારી પાસે પેલું ફોર્મ હોય બરોબર, જે મિત્રો તમે ભર્યું છે પહેલાં બરોબર, તો તેની અંદર વાત કરીએ તો મિત્રો એ તમારે ફોર્મ ખોલવાનું છે। ફોર્મ ઓપન કર્યા બાદ મિત્રો તમને અહીંયા આગળ ઉપરની સાઈડ QR કોડની નીચે મિત્રો તમને એક 8 આંકડાનો નંબર જોવા મળશે બરોબર, એ મિત્રો તમારે તેમાંથી કોપી કરી નાખવાનો છે અને તેમાં લખી નાખવાનો છે। તો મિત્રો આપણે કોપી કરીએ, કોપી કર્યા બાદ મિત્રો અહીંયા તમારે કન્ફર્મેશન નંબરમાં એન્ટર કરી દેવાનો છે, પેસ્ટ કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારી બર્થ ડેટ એન્ટર કરી દેવાની છે બરોબર। તો આટલું કર્યા બાદ મિત્રો અહીંયા તમારે જે કેપ્ચા કોડ મિત્રો જે પીળા અક્ષરની અંદર કાળા અક્ષરે જે દેખાય છે બરોબર, તે મિત્રો તમારે કેપ્ચા કોડ અહીં નીચે દાખલ કરી દેવાના છે। તો ચાલો મારા કેપ્ચા કોડ અહીંયા દાખલ કરી દો। કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ મિત્રો અહીંયા તમારે પ્રિન્ટ કોલ લેટર બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારું કોલ લેટર જે છે તે તમારી સામે અહીંયા આવી જશે। તો મિત્રો આ આપણું કોલ લેટર આવી ગયું છે બરોબર, પણ મિત્રો અહીંયા તમને ક્યાંય પ્રિન્ટનો ઓપ્શન નહીં જોવા મળે બરોબર, પ્રિન્ટનો ઓપ્શન તમને ક્યાંય જોવા મળતો નથી। તો તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનો, તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં જે ઉપર 3 ડોટ દેખાય છે બરોબર, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને એક શેરનો ઓપ્શન જોવા મળશે, શેર બરોબર, તો શેર બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમને એક પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે બરોબર, તો આ પ્રિન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો પછી મિત્રો તમને પાછું એક આવું ઇન્ટરફેસ દેખાશે। અહીંયા પ્રિન્ટ ઉપર નથી આપવાનું, જો તમારી પાસે મશીન હોય બરોબર તો મિત્રો અહીંયાથી તમે ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો છો, પણ મિત્રો આપણે પીડીએફની અંદર સેવ કરવાનું છે। તો પીડીએફના સેવ કરવા માટે મિત્રો અહીંયા તમને 3 ડોટ જે ઉપર દેખાય છે બરોબર, જ્યાં ઉપરની સાઈડ તમને 3 ડોટ દેખાય છે બરોબર, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો સેવ એઝ PDF ઉપર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા સેવ બટન પર ક્લિક કરી દેવાનું છે, એટલે મિત્રો તમારી PDF જે છે તે મિત્રો સેવ થઈ જશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તમારે કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવાનો, જે મિત્રો તમે પહેલાં ફોર્મ ભર્યું બરોબર એ ખોવાઈ ગયું અથવા તો ડિલીટ થઈ ગયું હોય તો મિત્રો તમને કન્ફર્મેશન નંબર ના મળે। તો મિત્રો કન્ફર્મેશન નંબર મેળવવા માટે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, તો તેની અંદર વાત કરીએ તો મિત્રો આ ડેશબોર્ડ ઉપર તમારે આવી જવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરશો બરોબર, એટલે મિત્રો અહીંયા નીચે તમને જોવા મળશે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો બરોબર। જો મિત્રો અહીંયા તમને નીચે જોવા મળે છે
તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। તમારો કન્ફર્મેશન નંબર મેળવો બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને સૌથી પહેલાં એડવર્ટાઇઝ નંબર નાખવાનો છે, ત્યારબાદ મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે। આટલું મિત્રો તમારે ત્રણેય વસ્તુ અહીંયા નાખી દેવાનું છે। આ ત્રણેય વસ્તુ નાખ્યા બાદ મિત્રો તમારે ગેટ કન્ફર્મેશન નંબર બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, બરોબર। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો આ જગ્યા ઉપર તમારો કન્ફર્મેશન નંબર જે છે તે 8 આંકડાનો તમને અહીંયા જોવા મળશે, તમારા નામ સાથે અહીંયા તમને કન્ફર્મેશન નંબર જોવા મળશે, બરોબર। તો મિત્રો આવી રીતે તમે સરળતાથી તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો અને તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તે પણ ઘરે બેઠા કોલ લેટર ડાઉનલોડ કરી શકે। તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની અંદર જોઈન થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।